નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હું તો બોલીશ ન્યૂઝ। અમરેલી તાલુકાના ચાપાથળ ગામેથી વહેતી પવિત્ર શેત્રુંજી નદીના પટમાં ખનીજ માફિયાઓ દ્વારા મોટા પાયે ગેરકાયદેસર રેતી ચોરીનો કાળો કારોબાર ધમધમતો હોવાના મોટો પર્દાફાશ થયો છે। આજરોજ સાંજના સુમારે શેત્રુંજી નદીના પટમાંથી કોઈપણ જાતની રોયલ્ટી કે મજૂરી વગર કુદરતી સંપત્તિની ખુલ્લેઆમ લૂંટ ચલાવતી હોવાનો ચોક્કસ બાતમી મળતા સ્થાનિક જાગૃત મીડિયા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ધાક બેસાડતું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। સ્થળ પર નદીના પટમાં રેતીના ગેરકાયદેસર મોટા ઢગલા ખડકી દેવેલા જોવા મળ્યા હતા અને જેસીબી મશીન વડે ડમ્પરોમાં ગેરકાયદેસર રેતી ભરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું। અચાનક કેમેરા સાથે મીડિયા ટીમને ઘટના સ્થળે ઘસી આવેલી જોઈને રેતી માફિયાઓ, વાહન ચાલકો અને તેના સાગરીતોમાં ભારે ફફડાટ અને નાસભાગ મચી ગઈ હતી। તેઓ પોતાના જેસીબી તથા રેતી ભરેલા ડમ્પરો પૂરપાટ ઝડપે હકારીને નદીમાંથી નાસી છૂટ્યા હતા। આ સમગ્ર ગેરકાયદેસર રેતી ખનન બાબતે અમરેલી જિલ્લા ખાણ ખનીજ વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક તંત્રની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। મીડિયા કર્મીઓ સ્થળ પર પહોંચીને ચોરીનો પર્દાફાશ કરી શકે છે તો લાખોનો પગાર મેળવતો આ ખાણ ખનીજ વિભાગ અને તેમની ફાઇલિંગ સ્કોડ કેમ આ આડા કામ કરી રહી છે તેવો રોષ સ્થાનિક લોકોમાં જોવા મળી રહ્યો છે। સરકારી તંત્રની રહેમ હેઠળ ચાલતા આ રેતી ચોરીના નેટવર્કના સામેલ તમામ માફિયાઓ, વાહન માફિયાઓ તેમજ તેમને છાવરતા જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઊભી થઈ છે। આપ જોતા રહો હું તો બોલીશ ન્યૂઝ।